મેં નિહાળી રહ્યા છે ગોઠુ પટેલને. આજે આપણે જઈશું મારા ખેતરમાં. હું આજે તમને બતાવીશ મારા ખેતરમાં શાની ખેતી કરી છે, મારું ખેતર કેવું છે અને કેવડું છે. તો આ પાછળ અમારા ઘર છે અને અહીંયા નીચે જ મારું ખેતર છે. આપણે પોકી જ ગયા છીએ હવે મારા ખેતરમાં. બસ આ આવી ગયો છે મારા ખેતરનો ગેટ. તમે જોઈ શકો છો, આ દેખાય આપણા ખેતર છે. આ છે આપણા બાજુવાળા ભાઈનું ખેતર. તમને ખબર હોય તો આપણે જેમના ગાલ્લામાં બેસતા હતા રોજ, એવા અમારા સોમાભાઈ હીરાભાઈ પટેલનું આ ખેતર છે બાજુવાળું. અમારું ઘર પણ બાજુમાં છે અને અહીંયા પણ અમારું ખેતર બાજુમાં જ છે. આ મારા કાકાનું ખેતર છે. આ મારું ખેતર છે જેમાં અમે દૂધી કરેલી, પણ વરસાદના કારણે બધું ખરાબ થઈ ગયું. પાક અમને ખૂબ નુકસાન થયું. એમાં તો કોઈ પણ કંઈ શું કરી શકતું નથી. અત્યારે હું મારા દૂધીવાળા ખેતરમાંથી નીકળ્યું અને બીજા ખેતરમાં લઈ જાઉં છું. તમને મારું બીજું ખેતર પણ બતાવું. અહીંયા અમે દવાને બધું ચડાવતા હતા. આ છે સોમાભાઈ હીરાભાઈનું ખેતર. તમે જોઈ શકો છો, એમના ગાલ્લામાં અમે રોજ બેસતા હતા. આ તેમના બળદિયા છે. અમારું બીજું ખેતર છે જેની અંદર અમે જાર કરી છે, કેમ કે આપણે તો ખાઈ લઈએ બહાર, ગાય ભેંસ કંઈ ખાય એટલે એમના માટે પણ ઘાસ સારો જોઈએ જ ને. તો એ છે અમારે ઝાડનું ખેતર અને આ પણ અમારે ઝાડનું ખેતર છે જે અડધું વઢાઈ ગયું છે અને અડધું બાકી છે. આ છે મારા આંબા. જઈશું મારા બીજા ખેતરમાં જેની અંદર અમે જામફળના છોડ કર્યા છે. એ ઘાસ બહુ છે, બહુ સાવધાની રાખીને જવું પડે છે. તો આપણે બીજા રસ્તેથી જઈશું, કેમ કે તમે જોઈ શકો છો ત્યાં બહુ જ ઘાસ છે. તો આપણે અહીંથી હવે બીજા રસ્તેથી જઈએ. અહીંયા અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. બંને બાજુ ફૂલ ઘાસ છે. કઈથી જવું કશી ખબર પડતી નથી. આપણે એક રસ્તો શોધવો પડશે. રસ્તો તો મળી ગયો. જવું અંદર બહુ મુશ્કેલ છે. તો પડી ગયો નીચે, કેમ કે અહીંયા ઘાસ બહુ છે, અંદર જવાની જગ્યા નથી. અને કાંટો પણ ભાગ્યું. માંડ અંદર આવી ગયો છું. તો અત્યારે હું આવી ગયો છું મારા જામફળવાળા ખેતરમાં. તમે જોઈ શકો છો, આ મારો જામફળીનો પાક કર્યો છે અમે. હવે આવું નુકસાન તો થતું જ રહે તમારે. તમે જુઓ, આ છે મારે જામફળીનું ખેતર. આ હતું મારું ખેતર અને આ મારું છેલ્લું ખેતર જેની અંદર અમે જામફળી કરેલી. અત્યારે બહુ નાના જામફળ બેઠા જ છે, તમે જોઈ શકો છો. હવે થોડા ટાઈમ પછી આમ મોટા થશે એમ પાકશે. અમે અત્યારે અહીંયા ખેતરની અંદર લગભગ 70 થી 80 જામફળીના છોડ રોપેલા છે. હવે જેમ જેમ એમનો સમય થશે એમ તે મોટા થતા રહેશે. તો હવે અહીંથી આપણે ઘરે જવા નીકળીશું. કે હવે આપણે ખેતર જોઈ લીધું છે. હવે ઘરે જઈને આપણે બીજું કંઈ કરીએ કરામત નવી. તમે જોઈ શકો છો અહીંયા ઘાસ બહુ છે. બહાર જવાનો રસ્તો દેખાતો નથી. માંડ નીકળી રહ્યા છીએ. આપણે બહાર આવી ગયા છીએ. આ છે મારું ખેતર. કેવું મોટું છે. આ છે મારા આંબા. તો હવે આપણે અહીંથી ઘરે જઈશું. તો તમને પણ આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે અને તમને પણ ગમ્યો હશે વિડીયો.
એવી આશા છે મને. તો આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરી દો, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મળીએ બીજા વિડીયોમાં.